હેલો એવરીવન, કેમ છો બધા? આઈ એમ પ્રોફેસર નિલેશ ખંડેરિયા ફ્રોમ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે યાદ હોય તો સમ નંબર 17 કમ્પ્લીટ કર્યો હતો. હવે આજે આ લેક્ચરમાં આપણે સમ નંબર 18 કમ્પ્લીટ કરવાના છીએ, જે થોડો ઘણો એના જેવો જ છે. એ થોડોક ડિફિકલ્ટ સમ છે, એટલા માટે આપણે એકાદો સમ વધારે પ્રેક્ટિસ કરીએ તો આપણને વધારે આઈડિયા આવે. તો ચાલો શરૂ કરીએ સમ નંબર 18. હજુ પેલા ક્વેશ્ચન રીડ કરીએ તો આપણને ક્વેશ્ચનમાં કીધું છે, ઇન અ ફેક્ટરી લેબર રેટ ફોર એન અવર ઇઝ ₹5. કમલ ગેટ્સ ટોટલ વેજીસ ₹192 અંડર રોવન પ્લાન એન્ડ ₹160 એઝ પર ટાઈમ રેટ સિસ્ટમ. ધેન આફ્ટર કીધું છે, વોટ વિલ બી હિઝ વેજીસ અંડર હેલ્સે પ્લાન એન્ડ પીસ રેટ પ્લાન. કે ભાઈ હેલ્સે અને પીસ રેટ પ્રમાણે એનું વેજ કેટલું થશે. તો ચાલો કેલ્ક્યુલેટ કરી લઈએ. હવે જો અહીંયા તમને છે ને કેટલી વસ્તુ આપી છે એ પહેલા આપણે લખી લઈએ. તો હવે જો સિમ્પલી આપણને કીધું છે રેટ પર અવર, એટલે કે ટાઈમ રેટ કેટલા રૂપીસ છે, તો કે ટાઈમ રેટ છે આપણા માટે ₹5, બરાબર, ₹5 પર અવર. એના પછી તમને વેજ કીધું છે કમલનું, કમલ્સ વેજ એઝ પર ટાઈમ વેજ. ટાઈમ વેજ પ્રમાણે આપણને રેટ કીધું છે કેટલું, તો કે આપણને કીધું છે ₹160. એન્ડ ધેન આફ્ટર આપણને કીધું છે એઝ પર રોન પ્લાન પ્રમાણે કેટલું કીધું છે, તો કે રોન પ્લાન પ્રમાણે આપણને કીધું છે ₹192. હવે જો અહીંયા તમને ટાઈમ સેવડ પણ નથી આપ્યું, ટાઈમ અલાઉડ પણ નથી આપ્યું, પણ આપણને એ બધી વસ્તુ મળી શકે છે. જો સૌથી પહેલા એના માટે હું સ્ટાર્ટ કરીશ આની ઉપરથી, ટાઈમ વેજ ઉપરથી. હવે જો ટાઈમ વેજનું ફોર્મ્યુલા શું થાય, ટાઈમ વેજ એનું ફોર્મ્યુલા શું થાય, તો કે ટાઈમ ટેકન ઇન્ટુ ટાઈમ રેટ. તો અહીં આપણે લખીએ ટાઈમ ટેકન ઇન્ટુ ટાઈમ રેટ. હવે જો અહીંયા ટાઈમ વેજ પ્રમાણે તમને વેજીસ કેટલા આપ્યા છે, તો કે ₹160. તો અહીંયા હું લખીશ 160. હવે ટાઈમ ટેકન આપણને આપ્યું નથી, તો આપણે એઝ ઇટ ઇઝ લખી નાખીએ ટાઈમ ટેકન ઇન્ટુ ટાઈમ રેટ આપણને આપ્યો છે, તો કે યસ ઇન્ટુ 5. હવે જોવા જશો તો ટાઈમ ટેકન ઇઝ ઇક્વલ ટુ શું થશે, તો કે 160 ડિવાઈડ બાય 5. હવે 160 ડિવાઈડ બાય 5 કરો તો કેટલો આન્સર આવે છે, તો કે 32 અવર્સ. તો અહીંયા આપણે લખી નાખશું 32 અવર્સ. તો આ આપણને મળી ગયું ટાઈમ ટેકન, જે આપણને ડાયરેક્ટલી નહોતું આપ્યું પણ આપણને મળી જાય એમ હતું. તો આપણે અહીંયા ફાઇન્ડ કર્યું, ટાઈમ ટેકન ફાઇન્ડ કર્યું છે. હજી ટાઈમ અલાઉડ, ટાઈમ સેવડ આપણને કાંઈ મળ્યું નથી. હવે આપણે આગળ વધીએ તો આપણને ટાઈમ સેવડ અને ટાઈમ અલાઉડની જરૂર તો પડશે, તો કે યસ. તો એના માટે આપણે શું કરશું, તો કે રોન પ્લાનનો યુઝ કરશું. હવે જો રોન પ્લાનનું ફોર્મ્યુલા, બેઝિક ફોર્મ્યુલા તમને બધાને હવે યાદ રહી ગયું હશે. રોન પ્લાનનું બેઝિક ફોર્મ્યુલા શું થાય, તો કે ટાઈમ વેજ પ્લસ બોનસ. હવે જો રોન પ્લાનનું વેજીસ કેટલા છે, તો કે રોન પ્લાન પ્રમાણે વેજીસ છે ₹192. તો અહીંયા આપણે લખી નાખીએ સિમ્પલી ₹192. હવે ટાઈમ વેજ તમને ડાયરેક્ટ આપી દીધો છે, તો હું ખોટો મારો ટાઈમ વેસ્ટ નહીં કરું, ફોર્મ્યુલા લખીને ડાયરેક્ટ લખી નાખીશ અહીંયા ₹160. પ્લસ હવે અહીંયા રોન પ્લાનમાં બોનસનો ફોર્મ્યુલા શું થાય, તો કે બોનસનો ફોર્મ્યુલા અહીંયા થાય ટાઈમ વેજ ઇન્ટુ ટાઈમ સેવડ અપોન ટાઈમ અલાઉડ. આવું કંઈક ફોર્મ્યુલા થાય. હવે જો સિમ્પલી અહીંયા ઇક્વલ્સ ટુ ને આ સાઈડ 160 કાંઈ નથી, તો અહીંયા પ્લસની નિશાની છે, તો આ શું હોય, તો કે પ્લસમાં હોય. હવે ઇક્વલ્સ ટુ ને આ સાઈડ લઈ લો તો માઇનસમાં થઈ જશે, તો કે યસ. તો 192 માઇનસ 160 ઇઝ ઇક્વલ ટુ ટાઈમ વેજ તમને કેટલું આપ્યું છે, તો કે ટાઈમ વેજ આપણને આપ્યું છે 160. તો અહીંયા હું લખી નાખીશ 160 ઇન્ટુ, હવે ઇન્ટુ શું, તો કે ટાઈમ સેવડ આપણને આપ્યું નથી, તો આપણે ટાઈમ સેવડનું ટાઈમ સેવડ લખી નાખીએ. હવે ટાઈમ અલાઉડનું હું બીજું ફોર્મ્યુલા શું લખી શકું, તો કે જો લાસ્ટમાં તમને યાદ હોય તો સમજાયું હતું લાસ્ટ ક્વેશ્ચનમાં, કે ટાઈમ અલાઉડની જગ્યાએ હું શું લખી શકું, તો કે ટાઈમ ટેકન પ્લસ ટાઈમ સેવડ, આવું લખી શકું, તો કે યસ. હવે આને ખાલી સિમ્પ્લિફાય આપણે કરતા જશું, તો શું આવે, તો કે જો અહીંયા 192 માઇનસ 160 કરો તો કેટલા આવે, તો કે 32 ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા 160 છે તો 160 આપણે અહીંયા એઝ ઇટ ઇઝ લખી નાખીએ, ઇન્ટુ ટાઈમ સેવડ આપણે ફાઇન્ડ કરવાનું છે, ડિવાઈડ બાય, હવે ટાઈમ ટેકન આપણે અહીંયા ફાઇન્ડ કર્યું છે કેટલા છે, 32 અવર્સ. તો અહીંયા 32 પ્લસ ટાઈમ સેવડ, આવું હું લખી શકું, તો કે યસ. હવે ઇક્વલ્સ ટુ ને આ સાઈડ આ મલ્ટિપ્લિકેશનમાં અને આ શું છે, તો કે ડિવિઝનમાં છે. તો અહીંયા હું આને
ઇક્વલ્સ ટુ ને આ સાઈડ લઈ આવો તો મલ્ટિપ્લિકેશનમાં આવી જશે તો કઈ જશે તો અહીંયા 32 હવે અહીંયા 32 પ્લસ ટાઈમ સેવ્ડ ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે 160 ઇન્ટુ ટાઈમ સેવ્ડ. હવે અહીંયા હું સિમ્પ્લિફાય કરું તો કેટલા આવે તો કે 32 ઇન્ટુ 32 કરો તો કેટલા આવે તો કે અહીંયા આવે 1024. તો અહીંયા આપણે લખી નાખીએ 1024 પ્લસ 32 ટાઈમ સેવ્ડ ઇઝ ઇક્વલ ટુ શું તો કે 160 ટાઈમ સેવ્ડ. સર અહીં સુધી ક્લિયર થાય છે. હવે હું શું કરું તો કે અહીંયા 32 છે ઇક્વલ્સ ટુ ને આ સાઈડ માઇનસમાં છે ઇક્વલ્સ ટુ ને ઓલી સાઈડ જાઓ તો પ્લસમાં થઈ જાય તો કે યસ. તો અહીંયા 1024 ઇઝ ઇક્વલ ટુ 160 ટાઈમ સેવ્ડ માઇનસ 32 ટાઈમ સેવ્ડ. આવી રીતના આનું સ્ટેપ થઈ જશે. હવે અહીંયા 160 માંથી 32 માઇનસ કરીએ તો કેટલો આન્સર આવે તો કે અહીંયા આપણે લખીએ 1024 ઇઝ ઇક્વલ ટુ હવે 160 માઇનસ 32 કરીએ તો કેટલા આવે તો કે 128 ટાઈમ સેવ્ડ. હવે આગળ સ્ટેપ કરીએ તો 1024 ડિવાઈડ બાય 128 ઇઝ ઇક્વલ ટુ ટાઈમ સેવ્ડ. હવે જો 1024 ડિવાઈડ બાય 128 કરીએ તો કેટલા આવે તો કે અહીંયા આપણને આન્સર મળે છે 8 અવર્સ. તો અહીંયા ટાઈમ સેવ્ડ ઇઝ ઇક્વલ ટુ આપણે લખી નાખશું 8 અવર્સ. તો જો અહીંયા આપણને ટાઈમ સેવ્ડ મળી ગયું, ટાઈમ અલાઉડ પણ આની ઉપરથી હવે મળી જશે આપણને. હવે જો આપણને પૂછ્યું છે કઈ બે સિસ્ટમ પ્રમાણે તો કે આપણને બે સિસ્ટમ પૂછી છે હજી નેક્સ્ટ તો કે એઝ પર હેલ્સે પ્લાન એન્ડ પીસ રેટ પ્લાન. એટલે આપણને ટાઈમ અલાઉડની જરૂર તો પડશે. તો અહીંયા આપણે ભેગા ભેગ ફાઇન પણ કરી લઈએ. ટાઈમ અલાઉડ ઇઝ ઇક્વલ ટુ ટાઈમ ટેકન પ્લસ ટાઈમ સેવ્ડ. હવે ટાઈમ ટેકન કેટલો આપણને અહીંયા મળ્યું છે તો કે અહીંયા આપણને મળ્યું 32. તો 32 પ્લસ ટાઈમ સેવ્ડ કેટલું આપણને અહીંયા મળ્યું તો કે 8 અવર્સ. તો અહીંયા કેટલા અવર્સ આવ્યા તો કે 40 અવર્સ આપણને શું મળ્યું તો કે ટાઈમ અલાઉડ. 40 અવર્સ આપણને ટાઈમ અલાઉડ અહીંયા મળી ગયું. હવે જો નેક્સ્ટ આપણે શું ફાઇન્ડ કર્યું તો કે હેલ્સે પ્લાન પ્રમાણે આપણે પેલા વેજ ફાઇન્ડ કરી લઈએ. તો અહીંયા વેજીસ એઝ પર હેલ્સે પ્લાન. હવે હેલ્સેનું તમને ફોર્મ્યુલા ખબર છે શું થાય તો કે ટાઈમ વેજ. બેઝિક ફોર્મ્યુલા તો ટાઈમ વેજ પ્લસ બોનસ. તો આપણે ત્યાંથી જ શરૂઆત કરીએ. તો કે વેજીસ ઇઝ ઇક્વલ ટુ ટાઈમ વેજ પ્લસ બોનસ. હવે ટાઈમ વેજનો ફોર્મ્યુલા શું થાય તો કે ટાઈમ ટેકન ઇન્ટુ ટાઈમ રેટ આઈધર રેટ પર અવર પ્લસ 50% શું તો કે ટાઈમ સેવ્ડ ઇન્ટુ ટાઈમ રેટ આઈધર રેટ પર અવર જી તમે લખો. હવે જો આપણને ટાઈમ વેજ તો અહીંયા આપણને ડાયરેક્ટ આપી દીધું છે તો કે યસ. તો અહીંયા આપણે ડાયરેક્ટ લખી નાખીએ 160 પ્લસ 50%. હવે ટાઈમ સેવ્ડ આપણને કેટલું મળ્યું તો કે ટાઈમ સેવ્ડ આપણને મળ્યું 8 અવર્સ. તો 8 ઇન્ટુ ટાઈમ રેટ આપણને કેટલું આપ્યું છે તો કે 5. તો અહીંયા 160 પ્લસ 50%. હવે 8 ઇન્ટુ 5 તો કેટલા આવે તો કે 40. હવે 160 પ્લસ 40 ના 50% કરો તો કેટલા આવે તો કે 20. તો અહીંયા આપણો આન્સર આવે છે 180 રૂપીઝ. એટલે કે હેલ્સે પ્લાન પ્રમાણે આપણને વેજ કેટલું મળશે એટલે કે કમલને વેજ કેટલું મળશે તો કે 180 રૂપીઝ મળશે જો એ સેમ અવર્સ ને એ બધું કામ કરશે તો. હવે આપણને નેક્સ્ટ કઈ મેથડથી કીધું છે તો કે આપણને નેક્સ્ટ કીધું છે પીસ રેટ. તો અહીંયા લખીએ વેજીસ એઝ પર પીસ રેટ સિસ્ટમ. હવે જો અહીંયા આપણે ફોર્મ્યુલા તમને બધાને ખબર છે લાસ્ટ ક્વેશ્ચનમાં પણ આપણે સ્ટડી કર્યું તો શું થાય તો કે આપણા પાસે બે ફોર્મ્યુલા છે પીસ રેટના. ટાઈમ અલાઉડ ઇન્ટુ ટાઈમ રેટ અને બીજું ફોર્મ્યુલા છે યુનિટ પ્રોડ્યુસ્ડ ઇન્ટુ રેટ પર યુનિટ. હવે આપણી પાસે યુનિટ પ્રોડ્યુસ અને રેટ પર યુનિટ તો છે નહીં તો આપણી પાસે કયું ફોર્મ્યુલા વધ્યું તો કે એક જ ફોર્મ્યુલા વધ્યું ટાઈમ અલાઉડ ઇન્ટુ ટાઈમ રેટ. તો અહીંયા લખી નાખીએ ફોર્મ્યુલા વેજીસ ઇઝ ઇક્વલ ટુ ટાઈમ અલાઉડ ઇન્ટુ ટાઈમ રેટ. હવે ટાઈમ અલાઉડ આપણને કેટલું મળ્યું તો કે અહીંયા મળ્યું આપણને 40 અવર્સ ઇન્ટુ ટાઈમ રેટ આપણને કેટલો કીધો છે તો કે 5 રૂપીઝ પર અવર. હવે 40 ઇન્ટુ 5 કરો તો કેટલા આવે તો કે 200 રૂપીઝ. આ આપણું વેજીસ થાય છે
કઈ મેથડ પ્રમાણે? તો કે પીસ વેજ સિસ્ટમ, આઈધર પીસ રેટ સિસ્ટમ પ્રમાણે. તો આની સાથે અહીંયા આપણો સમ થઈ ગયો કમ્પ્લીટ. જો હજી તમને આ સમમાં કઈ ક્વેરી હોય તો નીચે તમે કમેન્ટ કરી શકો છો, આઈધર મને કોન્ટેક્ટ પણ કરી શકો છો. સર ચલો તો છેલ્લે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નવા વિડીયોમાં નવા સમ સાથે. ટિલ ધેન ટેક કેર, બાય બાય.